દીકરાને વ્યવહાર જોવા ગયા હોય, સંબંધ જોવા, અને જોઈને આવે એ બેનું વાતું કરતી કોઈક દી રેકોર્ડ કરી લેજો, કારણ કે પોતે આનંદમાં છે એટલે આમ એવી વાતું કરે. એવી દીકરી ડાય લે બેન, રાધા જેવી છે, રાધા જેવી. એનો સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, ઘરે આવે, હાહુના પીડ્યા બે બોલ પાડે અને પછી વાતું કરે. તમે સાંભળજો, સીતા જેવી છે લે, હાહુના પીડ્યા બોલ પાડે, અને જો નો ભીડ્યું પછી વાતું કરે. સાંભળજો, સૂરપંખા આવી અમારા ઘરમાં, સૂરપંખા એ તું જ રાધા કહેતી હતી ડોહી. તમારી પોતાની દ્રષ્ટિ ફરી જાય તો તમને દુનિયા માલી વિવેક એટલું નહીં, ભોજનના સ્વાદ ફરી જાય. તમે આનંદ કરતા કરતા રોટલી વણીજો ની ખાજો. આ સત્યનારાયણ ભગવાનની કથા હેરો કેવો થાય, ભૂકા કાઢના કેવો થાય સાહેબ, કેવો મીઠો થાય, બધા ખાધેલો છે. હથેળીમાં આવે તા જીભમાં મળે ગલગલિયા થવા, કે કારે કે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કે તા તો ઠેઠ પોગી ગયો હોય. કેવો શેરો મીઠો થાય, એનું કારણ શું? કારણ કે જે બેન શીરો બનાવે છે એને કેટલો આનંદ છે, આંગળા માલી પ્રેમના પાણી નીતરે કે આજ મારે ઘરે મહેમાન આવ્યા, મારે ઘરે સંતો આવ્યા, મારે ઘરે બ્રાહ્મણો આવ્યા, મારા સ્નેહીઓ આવ્યા, મારા બા આવ્યા. એ તો લેરખડી જ સુધી એટલું નહીં, પણ બાજુના ઓરડામાં કીર્તન ગવાતા હોય, હારો કીર્તન ઘૂંટાતા જતા હોય. તો એ તો હાલતો હોય ને શીરો બનાવવામાં, ત્યારે હારો કીર્તન ગવાતા હોય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાવ્યા, માતા જશોદા કુંવર કાન કરે ગાવ્યા, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એટલે હેરો મીઠો થાય. કેવો મીઠો થાય? એક જણો સત્યનારાયણ ભગવાનની કથા એમ ગયો તો શીરો શીરો આપ્યો, વાડીએલી સીધો આવેલો, ઝાલર સાંભળે, વાળું બાકી, એને એમ કે હેરામાં ગોઠણ મારશું આજ. ઓલે પણ ઓલો પ્રસાદ વેચતો હતો ને, એને લીંબુ જેટલું આપ્યો મૂળ. તો પ્રસાદ દેતો એને કીધું નાખ નાખ, ક્યાં તારા બાપનો છે નાખ ને. બોલો કે ભાઈ મારે પોગાડવા નહીં દે એમ. બોલો કે નહીં તકતો છું. પણ તો એને નક્કી કર્યું કે પ્રસાદ લેવો તો છે જ, એટલે બાકી હતા ને એમાં બેસી ગયો પાછો. પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો, બીજો હાથ ધર્યો, કઠણાઈ જોઈજો, વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. હાવ કોરો રહ્યો. હાવ પ્રસાદમાં કોઈ દી લોભ ન કરવો. હું ઘણી વાર કહું કે રસોઈ બનાવતી વખતે, એક પાણી ભરતી વખતે, અને એક ઉદરમાં સંતાન હોય, એ પરિસ્થિતિમાં મારા દેશની જગદંબા કોઈ દી નબળો વિચાર ન કરે ને, તો ફરીવાર મહારાણો પ્રતાપ, શિવાજી, રામ, કૃષ્ણ ધરતી પર આવે છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા, ભગવાન કૃષ્ણના મોઢામાં માં જશોદાએ નજર કરી અને સૌદ બ્રહ્માંડના દર્શન થયા. તો ડોંગરેજી બાપા એમ કહેતા કે હરેક બાળકના મોઢામાં સૌદ બ્રહ્માંડના જ દર્શન થાય છે, પણ દ્રષ્ટિ કોક જશોદાની જોવે. જશોદાની આંખ બની જાય તો એ કૃષ્ણ બને. એટલે પુરુષની તાકાત નથી કૃષ્ણને રામને લાવવા, એ આ દેશની માદ લાવી શકે. ધરાવીને ધાન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. પણ જનની જણી તો ભગત જણજે, કા દાતાર કા સોર, અને નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એક પણ દુહો બાપુજીને નથી બિરદાવાનો કર્યો, માને જ બિરદાવી છે. અને એટલે જ બધી માવું ડુંગર ઉપર બેઠી છે. એને જ ચિંતા છે સમાજની, જેટલી જગદંબાવું છે બધી ડુંગર ઉપર, જેના કુળદેવી હોય નજર ફેરવી લેજો, બધું ડુંગર ઉપર બેઠ્યું. બાપુ બધાય ભોયનામ, અમરનાથ થી શરૂઆત કરો. બાપુ બહુ ટેન્શન નથી. અરે ઈ ક્યાં કરો દોસ્ત, પ્રોગ્રામ દેવા ગયા હો, પ્રોગ્રામ સાંભળવા ગયા હો, કઈક ધંધે ગયા હો, રાતના 1 વાગ્યે ઘરે જાઓ અને તમારી ડેલીએ ટકોરા કરો સાહેબ, આખું ઘર હોઈ ગયું છે, જનેતા જાગતી છે. ઈ તરત ખોલીને એમ કે બેટા હું તારે યારે વાળુમાં બાકી છું, હાલ આપણે મા દીકરો બે ખાઈ લઈ. માં જાગે છે, બાપ તો 2 ગોદડાની હોડ કરીને હૂતો હોય કે આવી છે વેલા મોડા, હા ધંધે સીડ્યા પર રાતે. માં તત્વ કેવું વ્રત ઈ થાય એટલે આનંદમાં રહેજો, દાંત કાઢજો બસ. તમે દાંત કાઢો તો એવા ડાયા લાગો યાર. ડોળા કાઢવા વાળા દાંત કાઢે કેટલું સારું કહેવાય. બહુ વાલાય લાગો, એમ થાય કે એક જલેબીનું ઘૂસડું દીધું તમારા મોઢામાં. કારણ કે આ ઉના મહુવા
તળાજા ને ગીરગઢડા આ બધા મારા આ બધાની ઉપર મારી ઇમારત ઊભી છે. ભલે હું ગમે અહીંયા ગયો છું પણ શરૂઆત પ્રોગ્રામ ખૂબ અહીંયા કર્યા બધી. કેવું ગામ બાકી છે ઉના તાલુકાનું ત્યાં પ્રોગ્રામ નો કર્યો. પછી અત્યારે ભલે ને પણ કૃપા તમારી બધાની તમે સ્વીકાર્યો છે એટલે અમેરિકા લંડન બધા અત્યારે તો રોડ ઉપર ઓછા ફરીએ એટલે આકાશમાં રખડી છે. કૃપા તમારી છે. હમણાં ડાકલા ગાયા બધા ધૂણતા હતા કેવું સારું થયું કા એમાં દશામાં આવ્યા પછી તો બહુ છું છે. હા બહેનોમાં દશામાં ભાઈઓ બધા નશામાં કેવું જામ્યું બોલો. ટીકા નથી કરતો ક્ષમા કરજો પણ મને એ તો હજી સમજાતું જ નથી ભાઈ કે આ અવતાર ક્યાંથી આવે આ ધૂણે કેમ એ મને હકીકત નથી સમજાતું. માતાજી પિંડમાં કેમ આવે છે એ હજી મને હળ નથી હુજી. 14 વર્ષથી માની ઉપાસના કરું છું પણ મને હજી કોઈ દી થરેરો નથી આવ્યો. તાવળ એમ શું કે એ તો ખોળિયા સોખા હોય એના પિંડમાં આવે તો અમારા પિંડમાં હું ગારા ભીર્યા સોખા નહીં ખાલી થઈ ગયા મને આ રાડ્યું નાખી નાખી. એટલે મને નથી સમજાતું યાર એ મારો વિષય નથી. અને મારા પિંડમાં આવે એવી માને સમરવી નથી. એવી માં નાની ન હોય કે આપણા પિંડમાં હમાયો કે સૌ બ્રહ્માંડની જનેતા રાજ રાજેશ્વરી માં ભગવતી એના ભેળિયામાં હોપારીના કટકા ઘોડે પૃથ્વીને બાંધીને હાલતી થઈ જાય એ આપણા ખોળિયામાં કેમ સમાય? હાયર મસિયા હોય તો ગર્વ હોય આખો ગળું અને આભને ઉદરમાં લઈ હું મેરગઢ ઢંઢોળું માંડલી આ કેનારી સાગરને માછલા હોતો પી જાવ. હે માંડલિકા ગિરનારને હોપારીના કટકા ઘોડે મારી ડાબી દાઢમાં મૂકી દઉં અને આભને હું ઉદરમાં લઈ લઉં અને પછી મેરગઢ ઢંઢોળું માંડલી આ પિંડમાં કેમ હામે? પણ ધૂણે બધા એનો વિષય મુબારક. આ દશામાં આવ્યા પછી બહુ હકીકત વધી ગયું. પાણી નથી મગાતા ડોહા ઘીરે આપણે કઈ પાણી લાવી જતા હું શાની દાવ અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ છે. કોઈને આવતા હોય ને મારા પ્રણામ આપણે પગે લાગી ભલું કરે નોય લાગી લે કેમ કંકુ ખરે તો સ્વીકારી ના લઉં સાહેબ. હા શક્તિ બહુ એમ કે હું ફલાણી માં સૌ તો એનું એમ કહું કે આ સ્લેપ માલી મકાન હું શું કરી નાખ તું શક્તિ હોત. કંકુ ખેરી મદારી ખેરવે ડો કંકુ ખેરીને દેખાડી દે એવી માં આપણે જોતી નથી. મારો પોતાની વાત કરું છું બીજાની વાત તમે સ્વીકારતા હોય બધાને પ્રણામ ને એ માતા ધૂણતા છે તું પગે લાગી લે પણ સારું હાલે છે આખું ગામ પગે લાગતું એ આપણા ઘણા ધૂણે એવું માનતા ને કે આપણા ભૂરિયા નથી ધૂણતા એમ એ કહેતા ખમા ખમા ડાયરાને રામ રામ કરવા આવ્યો તો રામ રામ કરીને વેતા મૂકીને પણ છતાં હાલે બહુ સારું હાલે બેનું ધૂણતા તો બહુ ન આખું ગામ પગે લાગતું એ માં પણ મુજાય કોણ એનો ઈ બિચારો કેમ કે ઈ હદ પડે નાખો ભાઈ બીજાને કહેતા લાઈનમાં પગે લાગો ને ભાઈ લાઈનમાં પગે લાગો ને ભાઈ એ ભાઈ ગરદી કરવા માટે ભાઈ પવન આવે છે ને ભાઈ આ ગરમી થાય તમારી બાલે મરી જાય ભલા ભલા એવો કાંગો થઈ ગયો. તમારે એવું થોડે ત્યારે આવીએ ભાઈ તમારા ઘરે ભાઈ એ ભાઈ પાણી પાણી નો ભાઈ જોડા બારા કાઢ લે ભાઈ એ ભાઈ આગળ પગે લાગી લે ભાઈ આવો બિચારો વ્યાકુળ બની ગયો. એક જગ્યાએ એમાં સુધરેલા ધૂણે ને બહુ મજા આવે. ભણેલા ધૂણે ભણેલા ધૂણે ને બીજાને એકબીજાની સાથે પ્રેમ કરો. પ્રેમ શબ્દને માણસોએ બહુ અભડાવી નાખ્યો. પ્રેમથી શબ્દ મોટો આ દુનિયામાં કે સહેજ નહીં. સત્ય, પ્રેમ, ત્યાગ અને કરુણા આ 4 વસ્તુ જે માણામાં હોય ને એ ભગવાન જેવો થઈ જાય. કોકનું જોઈને રાજી થાય, કોકનું દુઃખ જોઈને પોતે રોવે, પોતાની સંપત્તિ સમાજની સમજે, પોતાની વ્યવસ્થા સમાજની સમજે અને કોક ભૂખ્યાના કોઠામાં ટુકડો પોગાડી દે. આનાથી મોટો વિશ્વમાં સંત જ ન હોઈ શકે. મચ્છર એટલે બીમારી ફેલાવાના સાધનો. હું જે અર્થમાં કહું એમાં સમજવાની કોશિશ કરજો.
મચ્છર હોય ઉડતા પાખું હોય પણ કોકને ડેન્ગ્યુ કરતો હોય. એમાં કીડી બેન બિચારા આને ઘરનું હેલિકોપ્ટર મચ્છર ને તો ગમે જાય કરતો એમાં મૂળ કીડી હલવાની. કીડી એટલે સુરતા, મચ્છર એટલે મોહ. સુરતા મોહમાં ગળી ગઈ, ભજન તૂટ્યું. ભોજા ભગત ની કીડીને યાદ કરજો. એમાં નથી જવું, એ અઘરું પડી છે થોડું. આપણે જેમાં સહી ન્યા રે એ ટૂંકમાં મસર ને કીડી ફેરા ફરી ગયા મંદિરે જઈ. 5 વર્ષ થયા ને 3-4 દેશના પ્રવાસ કર્યા. મચ્છર ગુજરી ગયું. મચ્છર ગુજરી ગયો એટલે કીડીબેન દુભાણા. અને કીડીબેન દુભાણા એટલે બધી કીડીઓ ખરખરે આવે. કીડીઓના બાયુના ખરખરા કોઈ દી ટળે નહીં. એમાં વિવેક હોય ને, આપણા પુરુષમાં વિવેક નહીં. આપણે જો તમે ગીતાની અંદર 7 લક્ષણો બહેનોના દેખાડ્યા, એ માયલો આપણામાં એકેય નહીં. ત્યાગ, કરુણા, સત્ય, પ્રેમ, માતૃત્વ, આ બધા 7 મુદ્દા છે. એ માયલા આપણામાં કઈ ત્યાગ બાગ આપણામાં હોય નહીં, કઈ આપણામાં કરુણાય ન હોય, આપણામાં પ્રેમેય ન હોય. તમે જોજો બસ સ્ટેન્ડમાં આપણે બે ભેગા ચાવીશું, ઉનાના બસ સ્ટેન્ડમાં આમ મૂઈશું મળીશું, ક્યાં નો છે કે હા જે હતો ઈ જ છે. અને બેનો ઘહરી ઘહરીને બાજુમાં આવી છે, એનામાં સત્ય છે, થોડું પ્રેમ છે, લાગણી છે. ઘહરી ઘહરીને પા આવે, હે બેન તમે કયો શેમ્પુ કયો હાબુ વાપરો? તા કેમ તક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહું. તક અંબોડો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. કઈક ને કઈક વાત કરી લેશે. એમાં ત્યાગ છે સાહેબ. હા, એની જેવો ત્યાગ હોય કોનામાં? ઇતિહાસ જો ઉભો હોય તો આ દેશની શક્તિના પાયા ઉપર ઉભો. પુરુષ જેટલા મહાન થયા, જેટલા ઋષિઓ મહાન થયા, એ પાયામાં કા ઋષિ પત્ની છે ઋષિને આગળ વધારવામાં, અને કોઈ પુરુષ આગળ વધ્યો છે તેના પાયામાં દેશની શક્તિ જ છે. વાંઢાથી કાંઈ ન થાય. વાંઢો બીજાને ઘરે મહેમાન છે તો રાચે નથી કોઈ રોકતું. હાંજની એક જ બસ 5 વાગે નીકળજો, અમે તો હાંજની બસ માં જવાના છે. ગરધણી નામેલી કહી દે. સાચી વાત છે ને. કરોડપતિની દીકરી હોય, હારે વહી ગયો છે. હારે ગયા પછી દીકરી કરોડપતિની દીકરી હોવા છતાં હારે ગયા પછી સોકડીઓ ખોદતી હોય ને તો કોઈ દી બાપને ફરિયાદ ના કરે, બાપા અમે દુખી છે. એ સત્ય વસ્તુ, એનો ત્યાગ છે. આપણામાં કાંઈ એવું, આપણામાં અહમ બહુ. આપણામાં કાંઈ ન હોય તો આ ચા જે આગળ પીધી તમે, મેં તો નથી પીધી, તમે બધા જે પીધી ચા, એ ચા ખરેખર આપણે ગરમા ગરમ પીતા જ નથી. મારો દાવો છે. ફૂંક મારી મારી જીભને જેટલી અનુકૂળ હોય એટલી ચાને ઠારી ન જ પી છે. પણ જો કોક ઠરેલી આપશે તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવ, ઈ સહજ અંદરનું અભિમાન છે. ખબર ન હોય તોય હોય. બીજી વાત, એનામાં જે કરુણા છે એટલે આપણે કરુણા નહીં. આપણે જો કોઈ ગુજરી ગયું ને આપણે ખરેખર ગયા હોય, માથે ફાળિયા નાખી જતા ઓ હાવ ખોટી ના હાવ. આ ફાળિયા તો એ હાટું જ નાખી કે આહુડા દેખાય નહીં એટલે. રોવે કે નથી રોતો એ ખબર ન પડે એટલે આમ ઓઠીને જતો ઓ પાછો અંદરો અંદર કોણિયું મારતા જાય, ડેલી નો વહી જાય, ડેલી નો વહી જાય. અરે ઘણા તો હોહરવા નીકળી ગયેલા દાખલા છે. ગામને ઓલે જ આપે ભેગા થાય કે ડેલી કેમ ના આવે? કે હેરી ભૂલ્યો, હેરી નાખો પાછા ફાળિયા માથા ઉપર. પછી તો ભૂઠાય એવા પડે. ફરીવાર જે ફાળિયા નાખે ભૂંડાય બહુ. અને માની લ્યો કે આપણે અહીંયા પોગી ગયા, જેના ઘરે કોઈ એવું મરણ હરણ હોય ત્યાં આપણે પોગી ગયા તો આપણો ખરેખરો હોય કેટલો? ખોટે ખોટા 2 સાપા પાણી ના નાખશું આખી ઉપર, પછડીયલ મોઢા લૂશું, ભાઈ ભગવાનની મરજી, ભાઈ જાવું પડે, જાવડ પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય, આપણું શું હાલે? લાઈ બીડી લાઈ ખાઈને પૂરું કરી નાખશું આપણે. એ ક્યાં કરો? બાળવા જાય ન્યા હકના નથી, ન્યા બીડીયું કાઢીએ, ન્યા બીડી કાઢીએ. બાકસ નો હોય તો બળતો હોય ન્યાલી ડીંડલું લે. ગીરના ખેરનું રામ 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 હાલ્યા કરે સંસાર છે ભાઈ. શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારેક વાઘ દઈને પડી જાય, નકે જ નહીં, કાંઈ નકે જ નહીં.
ભરોસો રખાય નહીં, ક્યારે વૈયા જાય નક્કી જ નથી. આ બિચારો હિલોળા કરતો હતો, અત્યારે કડબના પોળા ઘોડે બળે બોલો. તો ઓલો પડખે બેઠો કે માણા હારો, તો હારો હું તારા બાપનું કપાળ હતો, બૂસ મારું હતો. તો ઓલો કે તને શું ખબર, તા કે બધે ફાળામાં લખાવતો પછી દેતો બેતો નહીં ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો હતો, કે હવે આવે તો કહેજે, અને હવે આવે તો તું વાડ્યું ઠેક્યો ન જા. તા ઓલી બીડી દોરે પોગી ગઈ હોય, એ ઓલો બળતો હોય એની માથે બીડી જીકે બોલો. અરે હા, આપણે બીડી ઘોડે બળી જાવ ને, બીડી તારીમાં દોરો લઈને જા, તું હું લઈને જવાનો. અદભુત વસ્તુ છે. એક ભાઈ ગુજરી ગયા એટલે જે ઠાઠડી બાંધતા હતા નનામી, તા એક ભાઈ આવ્યા માથે પછડી વઢીને, અને એને જે દેકારો કર્યો, મરનારનો હગો બાપ નતો રોયો, એટલું રોતો હતો, એ મને મૂકી ગયો. ઓલા કે હજી બાંધી છે, મૂકી ગયો એટલે આગળ છોડીને તને બાંધી દઈ જાય, તને બહુ ઉપડી હોય. ગામમાં હોય ને એક બે જણા આપડી જેવા, કે એમાં ત્યાં ઉપાડો શું લીધો, ગયો એ ગયો. અરે મારો ભાઈ બંધ, કે અમારો ભાઈ બંધ જ હતો, અમારો કઈ દુશ્મન નતો. એટલી બધી તને કે મારે 1000 રૂપિયા ને દેવાના બાકી હતા, કઈ મૂકી દે ઠાઠડીમાં ભેગા, 1000 બાકી હોય તો ઓલે 1000 ની નોટ મૂકી દીધી. તો બીજો મીડ્યો રોવા કે તને હું, એ કે મારે 4000 દેવાના હતા, તુંય મૂક. તો ઓલે મારા દીકરે જોજો, એ મને લાગે શેર બજાર વાળો હોય છે. 5000 નો ચેક લખ્યો, દેવાના હતા 4000, 5000 નો ચેક લખીને ઠાઠડી મૂકી દીધો ને, 1000 ની નોટ ખિસ્સામાં નાખી દીધી. બોલો લ્યો, ઠાઠડીએ બેઠા બેઠા ગાળિયા કરી લેતા મારા દીકરા. બુદ્ધિ એ પુરુષમાં આપણામાં કઈક અહમ છે. બહેનોમાં એવું નહીં, જો એ ખરેખર ગયા જોઈજો તમે, શેલી ક્વોલિટીનો કોઈ મરી ગયો છે તો બેનો ટીકા નહીં કરે. હા, શેલી બેન્ચ નો માણસ હોય, સંબંધમાં કઈક થતું હોય, ગયા વગર છૂટક્યો નહીં. આખા ગામના બૂસ મારીને બેઠો હોય, એક પાનનો ગલ્લો બાકી ન હોય કે ન્યાય એનું ખાતું ન હાલતું હોય, અને પછી બધા ખાતા બંધ થઈ ગયા હોય, અને પછી એક ખાતો બંધ થઈ જાય. એવો ગુજરી ગયો ને તો બેનો ટીકા નહીં કરે. એવી વાતો કેવા હારા કા બેન, નીતિ તો ખરી હો બેન, નીતિ એના બાપ ની બેન, આખી જિંદગી 3 પતિ રમ્યા પણ પાનું સોર્યું નહીં હો. હવે પાના ને નીતા નું હું લેના દેના. હવે બીજી બે શું કે, એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા લે. એ ટીકા નહીં કરે. એટલે આવું આલ્યા કરે યાર. હું બેનું ના વખાણ કરું છું, આપણે ક્યાં કોઈ ટીકા કરી, અને શક્તિની ટીકા કોઈ કરી જ નહીં. અને જે સંપ્રદાયો આ શક્તિના વિરોધ કરે છે એ એક દી ટળી જ જવાના છે. ઘણા સંપ્રદાયો, નામ નથી લેવા, સ્ત્રીના મોઢા નો જોઈએ, નામ નો કરી, આવું આવે. હા, તને જન્મ કોને દીધો? એ કોડેશ. જન્મદાત્રીના મોઢા ન જોવા. તો આ ધરતી તે સ્ત્રી જ છે, હું કામ એની માં પગ મૂકો છો? આકાશમાં ઉડો. શક્તિ જગતગુરુ શંકરાચાર્યને એક દૂધ વેચનારી બાએ કહી દીધું તું શક્તિમાં નથી માનતો. અને જગતગુરુ શંકરાચાર્યને એમ થઈ જાય કે દૂધ વેચનારી ન હોય, શક્તિ પોતે જ આવી હોય મને કહેવા. અને પછી શક્તિના સ્તોત્રો જગતગુરુ શંકરાચાર્યના મોઢામાંથી નીકળવા માંડે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત શત્રુ મધ્ય અરણે ચરણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. હે ભગવતી, ડગલે પગલે તારી જરૂર પડે. અત્યાર સુધીનો મારો અહમ ખોટો હતો, જરૂર પડે જ તે. એટલે ઓલું મચ્છર ગુજરી ગયું, બધી કીડીઓ આવી. ખરેખર ઓલા કીડી બેન બિચારા બેઠેલા ફરક્યું બેહી ગયું. અને બેગ તો ઓલી રોતી ન હોય ને, પણ ખરેખર વાળ્યું રોવરાવે. કેવું કામ બિચારી નાની ઉંમરમાં, લગ્ન છે હજી 5 જ વર્ષ બિચારીને લે. તા તો કીડી ઢગલો થઈ ગઈ, એ મને કોક પાણો આપો.
તા તો ઓલી બે ભાઈ પકડી, એ બેન એવું ન કરે, હવે રોતો અમારા દીકરાના આમ છે બેન, હવે રોતી ની બેન, ઈ તો ભગવાન નું ધાર્યું થાય બેન, પણ બેસાડીને 5 જ વર્ષ લે. તા તો કીડી ઢગલો થઈ ગઈ બેન, હવે હું કરું, એકનો એક દીકરો મૂકીને વહી ગયા તારા ભાઈ, પાછા મારે લવ મેરેજ, હવે તો ઘીરે ન જવાય, મારા બાપને કે જોઈ જોઈને ડગલા ભરજો મારા બાપ. આ દુનિયા બહુ અઘરી છે, બહુ અઘરી છે. ટ્રાફિક બહુ છે રસ્તે, જગ્યા મળે ત્યાં ગેપમાં ગાડીઓ કાઢ લેજો, આડોવડું જોતા જોતા ગાડીઓ આગશો ત્યાં ભટકાઈ જાઓ, ધીરે ધીરે. એટલે ઓલી બહુ કીડીને ભવ બેન હું કરું બાપા, તા તો બોલે મળ્યું આશ્વાસન દેવા, બેન કાલ દીકરો મોટો થઈ જાય, ગડપણની લાકડી બટા, કાલ મોટો થઈ જાય. કેમ અમારા મચ્છરભાઈ ક્યાંય બીમાર હતા? ઓલી કે ઈ હું બીમાર હોય, ગરેડી જેવા હતા. ઈ કઈક ને ડેન્ગ્યુ દેતા ગયા, કોક ને ચિકનગુનિયા દેતા ગયા, કોક ને ટાઢિયા તાવ દેતા ગયા, કે બીમાર ન થાય? બિલકુલ નહીં. તાક તો ગુજરી કેમ કરતા ગયા? તાક મારે ભૂલથી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ. તે કે ને તે ઉલાડ્યો હા ને. આપણી જ ભૂલે આપણું મૃત્યુ થાય સાહેબ, ઓલો મારતો નથી. અને સમય હારો છે. હું પેલા મેં તમને કીધું ને, તમારી દ્રષ્ટિમાં આનંદ હોય, તમે પોતે આનંદમાં હશો તો આખી દુનિયા તમને આનંદમાં દેખાશે. હોય શું પૂછું છું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. તમને આનંદ હોય. તમે જોજો, આપણને તાવ આવતો હોય તો આખી દુનિયા આપણને ખરાબ લાગે. પેટનો દીકરો બાજુ બોલતો મૂંગો મને મજા નથી, એટલે તને એક ને બાકી દુનિયા લેરખડી કરે. તમારી દ્રષ્ટિ ફેર થઈ જાય, તમારો આનંદ તૂટી જાય. દીકરાની માટે કન્યા જોવા ગયા હોય, જ્યારે આપણે આનંદ હોય, એ કન્યા જોઈને આવ્યા હોય, એ વાતો બાયું કરતી હોય, કોઈક દી તમે સાંભળજો, રેકોર્ડ કરી લેજો. કારણ કે આનંદમાં છે એટલે બધી બાજુ આનંદ દેખાય છે. હા મારો ભાઈ મનોજભાઈ, આપણે પોતે આનંદમાં હોય એટલે આપણને આનંદ દેખાય, આપણને વિવેક દેખાય.